વડોદરા કોર્પોરેશનમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। ધ્વજવંદન કાર્યક્રમમાં 76માંથી માત્ર 34 કોર્પોરેટર હાજર રહ્યા। કોંગ્રેસના 7માંથી માત્ર 1 કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હાજર રહ્યા। પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ પણ ગેરહાજર રહ્યા। કોર્પોરેટરોને ગેરહાજરીને લઈને મેયરે બચાવ કર્યો। અન્ય કાર્યક્રમોમાં હોવાથી ગેરહાજર રહ્યાનો મેયરે બચાવ કર્યો। ગેરહાજર કોર્પોરેટરો વિષયમાં પક્ષને જાણ કરશે તેમ જણાવ્યું। કોર્પોરેટરો અન્ય કામમાં વ્યસ્ત હતા તેવું ચેરમેને પણ કહ્યું। કમાટીબાગના બોન્સાઈ ગાર્ડનમાં ધ્વજવંદનની ઉજવણી થઈ। આપણે સૌ જાણીએ છીએ તેમ કે આપણો જ્યારે પ્રજાસત્તાક દિવસ હોય કે પછી આઝાદીનો અવસર હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, સ્વાતંત્ર્ય પર્વ હોય કે પ્રજાસત્તાક પર્વ હોય, દરેકને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓને પોતાના વિસ્તારમાં, પછી તે શાળાઓ હોય કે સોસાયટીઓ હોય, મોટા સમૂહમાં જ્યારે ધ્વજવંદન કરવાનું હોય ત્યારે ચોક્કસ આ સ્થાનિક નાગરિકો કે જેમના પ્રશ્નો અને જેમની સમસ્યાઓ માટે એમનું પ્રતિનિધિત્વ એમણે જેમને ચૂંટીને આ સર સયાજીરાવ સભાગૃહમાં પોતાનું પ્રતિનિધિત્વ, પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મૂક્યા છે, ત્યારે તેમના વરદ હસ્તે તેમને પણ ધ્વજવંદન કરાવવાની એક આગ્રહ હોય છે। ત્યારે આજનો દિવસ કે જ્યાં ઠેર ઠેર ધ્વજવંદનના આયોજનો હોય, એટલે મારું માનવું છે કે ચોક્કસ તેઓ પોતપોતાના વિસ્તારમાં, પછી તે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય કે પછી મોટી સોસાયટીઓ કે મોટા સંસ્થાઓ કે કોઈ ગ્રુપો દ્વારા કરવામાં આવેલા ધ્વજવંદનના કાર્યક્રમોના આયોજનોમાં ચોક્કસ તેઓ ત્યાં હાજર રહ્યા હોય। કોર્પોરેટરો એમની અનુકૂળતાએ હાજર રહેતા હોય છે, પરંતુ આજના દિવસે મોટી સંખ્યામાં બધાએ હાજર રહેવું જોઈએ એવું હું પણ માનું છું। પરંતુ કોઈને કોઈ કારણસર કોઈ બીજા ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયા હોય અથવા તો એમનો જે બી નિજી કારણ હોય એ કારણસર નહીં આવ્યા હોય, અમે આની તપાસ કરીશું અને એનું ધ્યાન દોરીશું જ્યાં દોરવાનું છે ત્યાં। દર વખતની જેમ આમંત્રણ આપવામાં આવે છે। પોતપોતાના એરિયામાં કદાચ બિઝી હોય ને ન આવ્યા હોય અથવા વહેલો કાર્યક્રમ હોય ને ન આવ્યા હોય, કારણ તો મને ખબર નથી, પરંતુ તમામને આમંત્રણ આપવામાં આવે છે। કારણ કે આ તો રૂટીન આમંત્રણ હોય છે, 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય, પરંતુ દર વખતે આવે છે એટલી જ સંખ્યા આ વખતે પણ જોવા મળી છે। તમામ કાઉન્સિલરોને સૂચના આપવામાં આવી છે। મેં કીધું કે જે પક્ષના નેતા હોય રૂલિંગ પાર્ટીના, એમને સૂચિત કરીશું કે ભાઈ બધા આવ્યા કેમ નહીં, એના કારણ જાણી લે, કંઈ યોગ્ય કારણ હોય તો બરાબર છે।